જે બહુવચન પ્લુરલ નામનો જે ટોપિક છે બરોબર, એમાંથી જે પ્રશ્ન પૂછાય છે. હવે બે પ્રશ્ન એવા છે જે દર વખતે સીએટી વાળા વારંવાર રિપીટ કરે છે, દર વખતે રિપીટ કરે છે. હાલો જોઈએ. જો બહુવચનના અમુક નિયમો છે, એમાંથી આપણે છે એ મેઇન 3 નિયમો છે જે સીએટીમાં પૂછાતા હોય છે એ જોવાના છે. કે કોઈ પણ શબ્દ આપેલો હોય એમાં વ્યંજન પ્લસ વાય હોય છેલ્લે, એટલે કે કોઈ પણ શબ્દના છેલ્લે જો અહીંયા વાય છે એની આગળ જો વ્યંજન હોય, એટલે કે સ્વર એ ઈ આઈ ઓ યુ એમાંથી ના હોય અને કોઈ બીજો શબ્દ વ્યંજન હોય, ત્યારે શું કરવાનું? તો કે IES પાછળ લગાડવાથી બહુવચન થાય અને આ વાય ને છે આપણે કાઢી નાખવાનો છે બરોબર. તો અહીંયા કને બટરફ્લાય નું શું થશે? BUTTERFLIES, બટરફ્લાઈઝ. આવી રીતના છે એનું બહુવચન થશે. એ જ રીતે બીજો નિયમ છે કે કોઈ પણ શબ્દના છેડે એસ, ડબલ એસ, CH, SH, X કે O આપેલું હોય ત્યારે શું કરવાનું? તો કે એ બધાયના છેડે છે એ ES લગાડવાથી બહુવચન થાય. અહીંયા બોક્સ આપેલું છે તો બોક્સનું શું થશે? BOXES, એટલે બોક્સીસ બરોબર. આ રીતે પછી F અથવા તો FE આપેલું હોય તો પાછળ VES લાગે છે, પણ આ F અને FE નીકળી જાય છે. અહીંયા લીફ, લીફ એટલે પાંદડું, આમાં F છે તો આ F નીકળી જશે અને પાછળ VES લાગશે, એટલે LEAVES, લીવ્સ. આવી જ રીતના નાઇફ છે, નાઇફ એટલે ચાકુ, છરી જે આપણે કહેતા હોઈએ બરોબર. આમાં FE છે તો આ FE નીકળી જશે અને પાછળ લાગશે VES, એટલે KNIVES. હવે જો આમાંથી 2 થી 3 સ્પેલિંગ એવા છે દર વખતે રિપીટ થાય છે. એક તો આ બોક્સ છે. હવે ખબર નહીં સીએટી વાળાને બોક્સમાં શું ઇન્ટરેસ્ટ છે, દર વખતે આ પ્રશ્ન પૂછે છે બરોબર. તો આ યાદ રાખવું કે બોક્સનું બોક્સીસ થશે. એક વખત આ પણ પૂછાઈ ગયો છે બટરફ્લાયનું બટરફ્લાઈઝ બરોબર. અને એક બીજો એક પ્રશ્ન છે OX. હવે જો આ શા માટે પૂછે છે? તો કે અહીંયા X છે, હકીકતમાં આનું બહુવચન કઈ રીતે થવું પડે? પાછળ ES લાગે એવી રીતે એનું બહુવચન થવું પડે, પણ આનું બહુવચન છે એ અપવાદ છે. આની પાછળ છે એ ઓક્સનું ઓક્સીસ નથી થતું, ઓક્સેન થાય છે બરોબર. એટલા માટે સીએટી વાળા છે એ આ પ્રશ્ન રિપીટ કરે છે, એટલે આ એક યાદ રાખવું. હવે બની શકે કે વારંવાર આ રિપીટ થવાથી આ ના પણ પૂછે, તો હવે આના તરફ સીએટી છે એ જાય એવું તમે વિચારી શકો. તો આ